ગોપાલભાઈ તમારો ખૂબ ખૂબ આભાર. અમે પર્યટન માટે 2022માં અત્યારે ગાંધીનગરમાં જ અટકેલું છે, મૂકેલું છે 2022. જુનાગઢથી તો બધું કમ્પ્લીટ થઈને અત્યારે ગાંધીનગરમાં અટકેલું છે. અમારા કોડીના ધારાસભ્યો છે, સંસદ સભ્યો છે, કોઈએ પણ એમાં ધ્યાન દીધું નથી અને તમે ધ્યાન આપ્યું એ બદલ તમારો આભાર. બગદાણાના વિવાદ બાદ આમ તો ગુજરાતમાં કોળી સમાજ ખૂબ જ ચર્ચામાં આવ્યો છે, પરંતુ હવે આ જ કોળી સમાજના સવાલનો મુદ્દો છે તે ગોપાલ ઇટાલિયાએ વિધાનસભાના ગૃહમાં પૂછ્યો છે. શું છે સમગ્ર વિષય, તેના વિશે વિગતે વાત કરીએ. નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ગુજરાતમાં એક તરફ રાજકારણ ગરમાયું છે ને એની જ સાથે આ રાજકારણની અંદર જેના સૌથી વધારે મતો છે એવા કોળી સમાજના પણ બે ફાંટા પડ્યા છે. ક્યાંક આપણે જોતા આવ્યા છે કે હીરા સોલંકી હોય, કુંવરજી બાવળિયા હોય, એને લઈને છેલ્લા ઘણા સમયથી વિવાદો ચાલી રહ્યા છે. એવામાં હવે ગોપાલ ઇટાલિયા દ્વારા વિધાનસભા ગૃહની અંદર કોળી સમાજને લઈને એક સવાલ પૂછવામાં આવ્યો છે. સૌથી પહેલા તો જો આ સવાલને લઈને વાત કરવામાં આવે તો ગોપાલ ઇટાલિયા દ્વારા પોતાના સોશિયલ મીડિયા પોસ્ટની અંદર લખવામાં આવ્યું છે, કોળી સમાજની આસ્થાનું કેન્દ્ર એવા વેલનાથ બાપાની જગ્યાના વિકાસ કાર્ય બાબતે ગતરોજ વિધાનસભામાં રજૂઆત કરી હતી. તે બાબતે તેમના મત વિસ્તારમાંથી વિધાનસભાની મુલાકાતે આવેલા લોકો છે એ લોકો કોળી સમાજના આગેવાનો શું કહી રહ્યા છે તેને સાંભળવાની વાત અહીંયા ગોપાલ ઇટાલિયા દ્વારા કરવામાં આવી છે. એટલે ગોપાલ ઇટાલિયા દ્વારા જે કોળી સમાજના આસ્થાનું કેન્દ્ર એટલે કે વેલનાથ બાપાની જગ્યા છે એના વિકાસ કાર્યની વાતનો જે મુદ્દો છે એ વાત છે તે વિધાનસભા ગૃહમાં રજૂઆત કરવામાં આવી હતી ને એ બાદ વિસાવદરના જે કોળી સમાજના લોકો છે કે જે લોકો વિધાનસભા જોવા માટે ત્યાં પહોંચ્યા હતા એ દરેક લોકોનું પણ શું કહેવું છે તેની સાથે ગોપાલ ઇટાલિયા દ્વારા પણ શું કહેવામાં આવ્યું છે તે પણ સાંભળીએ. હા, એક મિનિટ ભાઈ, ઓલા ભાઈ ના હું કહેતા કયો લાવો, ઓલું કાગળ ક્યાં ગયું? તમારું નામ શું છે? લખમણભાઈ. લખમણભાઈ, આમાં તમારું નામ તો લખ્યું નથી. હા બોલો લખમણભાઈ. એક તો ગોપાલભાઈ તમારો ખૂબ ખૂબ આભાર. અમે પર્યટન માટે 2022માં અત્યારે ગાંધીનગરમાં જ અટકેલું છે, મૂકેલું છે 2022માં. જુનાગઢથી તો બધું કમ્પ્લીટ થઈને અત્યારે ગાંધીનગરમાં અટકેલું છે. અમારા કોડીના ધારાસભ્યો છે, સંસદ સભ્યો છે, કોઈએ પણ એમાં ધ્યાન દીધું નથી અને તમે ધ્યાન આપ્યું એ બદલ તમારો આભાર. એ તો વેલનાથ બાપુ તો સંત છે, સમજો, એટલે બધાને સંતનું મહત્વ બધાને લાગુ પડે. હું જ્યારે પ્લાસવા ગામમાં ગયો તો ગામના બધા આગેવાનોને મળ્યા, તમે હતા ભરતભાઈને એને મળ્યા હતા, અમારા ભાવેશભાઈ છે ડુંગરપુરથી, દેખાણા નહીં. હા, એટલે ત્યારે પહેલી વાર મારા ધ્યાનમાં આવ્યું કે સંત શ્રી વેલનાથ બાપુનો ધૂણો અહીંયા આવ્યો છે. મારા પોતાનું વતનના ગામ ટીંબીમાં વેલનાથ સમાજ વાડી છે, એટલે વેલનાથ બાપુનું નામ મેં ત્યાંથી સાંભળેલું મારા પોતાના વતનમાં. ત્યારે જાજી માહિતી હતી નહીં. પછી હું આ વિસાવદરમાં ચૂંટાયો અને મેં જોયું તો વેલનાથ બાપુનો ધૂણો છે, આખું બહુ મોટું કોળી સમાજમાં માન્યતા. એટલે મેં 2 દિવસ પહેલાં જ તે રજૂઆત ઊભા થઈને બોલીને કરી કે ભાઈ અવડું મોટું કોળી સમાજનું આસ્થાનું કેન્દ્ર છે વેલનાથ બાપુનું, એનો ધૂણો છે, એનું જન્મસ્થાન છે અને એનો કોઈ વિકાસ જ નહીં, કોઈ માર્કેટિંગ, કાંઈ જાહેરાત દેશ વિદેશમાં નહીં, કાંઈ એનું નો હાલ. એટલે એનું પ્રવાસનમાં લેવા. અને એટલું જ નહીં, આપણું મોણિયા નાગબાઈમાનું મંદિર, આપણે સત્તાધાર, પરબ, દેવલમાનું મંદિર, બલિયાવડ, રામપરા રૂપલમાનું મંદિર, સંત છેલૈયા ધામ, આટલા મંદિરો છે કે જેમાં વર્ષે અમુક સરકારે નક્કી કરેલી સંખ્યામાં યાત્રાળુઓ આવતા હોય છે. બરાબર, મંદિર તો ઘણા બધા છે પણ જેમાં અમુક ચોક્કસ સંખ્યામાં વર્ષમાં એક વખત કે વારે તહેવારે અમુક સંખ્યામાં યાત્રાળુ 1 લાખ 2 લાખ 5 લાખ આવતા હોય, એની આપણે રજૂઆત મૂકી છે. એટલે હવે આશા રાખીએ કે આ વેલનાથ બાપુનો જગ્યાનો પણ વિકાસ થાય અને અમારા લાયક કઈ કામ હોય તો કહેજો એમાં. બરાબર, ના એ તો મારી પાસે અમારે સરકારી કાગળ છે. હા, ઓકે, ચાલો. હા, આવી જાઓ. જે રીતે અહીંયા કોળી સમાજના એક આગેવાન છે એમના દ્વારા ગોપાલ ઇટાલિયા દ્વારા જે વિડીયો પોસ્ટ કરવામાં આવ્યો છે એમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે અમારા કોળી સમાજના ઘણા બધા ધારાસભ્યો અને સાંસદ છે, તેમ છતાં પણ વેલનાથ બાપાની જે જગ્યા છે તેને લઈને અત્યાર સુધી કેમ કોઈ બોલતું નથી એવી વાત કરવામાં આવી હતી ને એ બાદ વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાની પાસે આ રજૂઆત પહોંચી હશે અને તેમના દ્વારા વિધાનસભા ગૃહની અંદર આ સવાલ પૂછવામાં આવ્યો છે. જો કે હવે આગામી સમયમાં જોવાનું રહેશે કે જે રીતે અહીંયા વાત કરવામાં આવી છે, વિકાસ કાર્યોની વાત થઈ છે, તો પછી આગામી સમયમાં તે જગ્યાએ કામ થશે કે કેમ. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.